ડીસાના જેડા ગામે સોની વેપારી દિવસ દરમિયાન કરેલી આવક સાંજે દુકાન વધાવી ઘરે લઈ જતો હતો। તે સમય દરમિયાન 3 જણા વ્યક્તિઓએ વેપારીના એક્ટિવાને આંતરી તેની પાસેથી 3 લાખ તેમજ સોના ચાંદીના દાગીના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને પગલે આજુબાજુથી એકત્ર થઈ ગયેલા લોકોએ વેપારીને ડીસા સારવાર અર્થે ખસેડ્યા બાદ પાલનપુર ખસેડાયો હતો। ત્યારબાદ આ અંગે વેપારીએ ડીસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 વ્યક્તિઓને દબોચી લીધા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેડા ગામની ચકચારી ઘટનાની વિગત એવી છે કે ડીસા તાલુકાના જેડા ગામે સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારી વિપુલભાઈ સોની પોતાની દુકાન વધાવી દિવસ દરમિયાન કરેલી આવક તેમજ સોના ચાંદી દાગીના લઈ એક્ટિવા પર પોતાના ઘરે લઈ જતા હતા। તે સમય દરમિયાન થોડોક અંતરે તેમની એક્ટિવા આગળ 3 અજાણ્યા શખ્સો બાઇક પર આવી વેપારીના છરાના ઘા મારી તેમની પાસેથી સોના ચાંદી દાગીના તેમજ રોકડ રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 9 લાખ ઉપરાંત મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। તે સમયે વેપારીએ બૂમાબૂમ કરતા ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈ આવ્યું ન હતું, પરંતુ થોડેક અંતરે તેમના પડોશી તેમજ અન્ય લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ વેપારીની ઈજાઓ થયેલી હોવાથી ડીસાની હોસ્પિટલ બાદ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા। આ અંગે વેપારીએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ ચલાવનારને ઝડપી લીધા તેમજ આ લૂંટના ગુનામાં વધુ 3 વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે ફરાર 3 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે સાંજે આશરે 7:30 થી 9 વાગ્યાની વચ્ચે જેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણાં લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે। તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂરલની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે। રાત્રે આશરે 3:30 વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા। એ દરમિયાન ભીરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર 4 ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમ અચાનક જ બહાર કૂદે છે અને ભાગી જાય છે। એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને 3 ઈસમોને પકડી પાડે છે। એક ઈસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે। આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ 4 આરોપીને પકડી પાડવામાં આવેલ છે। જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી, દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા, પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુળસિંહ કરીને વ્યક્તિ છે। આ 4 આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ 9,17,400 રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભીરલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસા રોડના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ 4 આરોપીને પકડી પાડવામાં આવે છે। ઓકે સાહેબ।